ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 23મા ફાર્માટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। 30,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં યોજાયેલા એક્સપોમાં દેશ વિદેશના ઉત્પાદકો, નિકાસકારો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સહિત 450થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 22 ઓગસ્ટ સુધી ચાલનારા આ એક્સપોમાં ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધો સહિત વિવિધ વિષયો પર સેમિનાર યોજાશે। ફાર્મા ક્ષેત્રમાં ઉત્પાદન અને સંશોધનને પ્રોત્સાહન આપવા પર પણ વિશેષ ભાર મુકાયો છે। પણ એ ટેકનોલોજી મદદથી નફો કમાય છે અને લોકોને એવું તો એને રિલેટ કરવા જઈએ તો આગળ એને ઘણી બધી વસ્તુ થાય, પણ જે મેઇન છે આ ટેકનોલોજી શરમ આવે કે આ લોકો સાથે આમાં દવા સરકારની ઘણી બધી યોજના છે, જેમાં તમને અત્યારે જનરિક દવાઓ બી અવેલેબલ છે, જેમાં સરકારે ઘણા વેરિયન્ટ લોન્ચ કરેલા છે। જનરિક દવાઓ 70% સુધી ડિસ્કાઉન્ટમાં તમને અવેલેબિલિટી, જન ઔષધિ સ્ટોર ખુલેલા છે, તો એમાંથી તમને એ જ વસ્તુઓ તમને જનરિક સસ્તા ભાવે બી અવેલેબિલિટી સરકારે કરાવેલી છે। એમાં પણ વેટિંગ ના, એમાં કોઈ વેટિંગ નથી, એના સ્ટોર જ અવેલેબલ છે, ત્યાંથી કોઈ બી માણસ, સામાન્ય વ્યક્તિ બાય કરી શકે છે। થેન્ક યુ।